અંકલેશ્વરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં સજા પામેલ ફરાર આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા સજા વોરંટ તથા પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ એક સફળતા મેળવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીએફ ઠાકોરના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા પામેલા અને સજા વોરંટ બાદ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સાગબારા ફાટક નજીક રાજપીપળા રોડ વિસ્તારમાંથી આરોપી મેહુલકુમાર પ્રભાતભાઈ પટેલ રહેઠાણ 141 પટેલ ફળિયું મોતાલી સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવ્યું છે કે આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ નોંધાયેલા ક્રિમિનલ કેસ નંબર 1817/2024માં બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.